चलो विद्यार्थी मित्रों, स्वाध्यायना दाखलामां આપણે જોતા જઈએ। રકમમાં આપેલ છે એક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ 8×10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ અથવા તો ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ છે। તો આરામથી સમજવાનો પ્રયત્ન કરો। કોઈ એક બોક્સ છે, એની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્રની માપણી ઉપરથી એવું ફલિત થાય છે કે બોક્સની સપાટીમાંથી જે બહાર ફ્લક્સ આવે છે, આઉટવર્ડ જે ફ્લક્સ નીકળે છે તો એ ફ્લક્સ 8×10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે। તો એના બે આન્સર આપણે દેવાના છે। પહેલા માટે કે બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે, એટલે ટોટલ ચાર્જ કેટલો હશે કે જે આટલું ફ્લક્સ મળે છે અને આટલું કોઈ વિદ્યુત ક્ષેત્ર કોન્સ્ટન્ટ છે એના થ્રુ જે ફ્લક્સ મળે છે એનો પરથી આપણે એનો ચાર્જ ફાઇન્ડ કરવાનો છે કે બોક્સમાંથી કેટલો ચાર્જ પાસ થતો હશે। અને બીજી વસ્તુ કે બી એ ફાઇન્ડ કરવાનો આપણે કે બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે। બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ 0 હોય તો તમે એવા નિષ્કર્ષ તારવી શક્યા હોય કે બોક્સમાં કુલ વિદ્યુતભાર નથી, અને જો હા અથવા તો ના તો આવું હોય તો કેમ, અથવા ન હોય તો પણ કેમ। ચલો આ બંનેના આન્સર આપણે દેવાના છે। તો પહેલાં આપણે એમાં કુલ વિદ્યુતભાર મેળવવો છે। ફ્લક્સ તમને આપી દીધું છે 8×10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, આટલું ફ્લક્સ તમને આપી દીધું છે। અને ચાર્જ ફાઇન્ડ કરવો છે તો ગૌસના નિયમ પરથી નિયમ મુજબ ફાઈ બરાબર શું થાય છોકરાઓ, Q/ε0 હતો ને ગૌસલો। કુલ ફ્લક્સ કેટલું હશે, બંધ સપાટી અથવા તો બંધ પૃષ્ઠ ધરાવતુંનું ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0। તો આપણે Q જ મેળવો છે તો Qને કરતાં કરો તો φ × ε0। હવે શૂન્ય અવકાશની પરમિટિવિટીની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ, 8.85×10⁻12। અને ફ્લક્સની વેલ્યુ તમને ઓલરેડી આપી દીધી છે 8×10⁻³। બસ તો આ બેનો મલ્ટીપ્લાય જ કરવાનો છે તો આપણને ટોટલ ચાર્જ ફાઇન્ડ થઈ જાય। બેનો મલ્ટીપ્લાય કરો એટલે આવશે 70.8×10⁻9 કુલમ। રેડી? અને આને જો માઇક્રો કુલમમાં લખવું હોય તો 1, 2 અને 3 એટલે 0.07 માઇક્રો કુલમ આવું લખી શકાય, 0.07 માઇક્રો કુલમ। તો આ એનો આન્સર આપણને મળે છે કે ગોળામાંથી પસાર થતું બોક્સમાંથી કોઈ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે અને પસાર થતું ફ્લક્સ આપેલું હોય તો એના ઉપરથી ચાર્જ મેળવવો હોય તો ગૌસલો ઉપર મેળવી શકાય છે, φ બરાબર Q/ε0। ચલો ત્યારબાદ બી કે જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું નેટ ફ્લક્સ 0 હોય, એટલે કુલ ફ્લક્સ 0 હોય તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી, અને જો આવું નથી તો એનું રીઝન આપવું છે। તો જો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આવશે ના, નો
કારણ કે જો ફ્લક્સ જ 0 હોય તો આપણે ફ્લક્સ જ 0 મળે છે, એટલે આપણે કહી ન શકીએ કે બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર 0 નથી, પણ એવું જરૂર કહી શકીએ કે બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર 0 છે. હવે સમજવાનો પ્રયત્ન કરીએ. સપોઝ કે આ બોક્સ છે જે આપણને એ બી ઓપ્શનમાં જે આપેલું છે એ. ચાલો હવે આમાંથી જે ફ્લક્સ આઉટવર્ડ આવે છે એ માટે આપેલું છે 8 ગુણ્યા 10⁻³ હવે ફ્લક્સ તમને મળે છે અને બીજા માટે બીજા બી ઓપ્શનની જ્યારે તમે વાત કરો ત્યારે તમને એવું કીધું છે, બી ઓપ્શનની વાત કરો ત્યારે તમને એવું કીધું છે કે ટોટલ ફ્લક્સ 0, એફ નેટ 0. હવે વિદ્યાર્થી મિત્રો, ટોટલ ફ્લક્સ 0 મળવાની સંભાવના ક્યારે? તો કે એકોર્ડિંગ ટુ ગોસ લો φ બરાબર Q/ε0, પણ આને આમે લખી શકાય સમેશન ઓફ Q/ε0. એટલે ટોટલ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો જો 0 થતો હોય ને, વિદ્યુત ભારનો બેઝિક સરવાળો એ 0 થતો હોય ને, તો પણ ફ્લક્સ જે છે એ તમને ટોટલ ફ્લક્સ એફ નેટ એ પણ કેવું મળે છે? 0. તો આ જ એક કારણ છે. અથવા તો એવું પણ કહી શકાય કે 3 પ્લસ ચાર્જ છે અને 2 પ્લસ ચાર્જ છે, 2 માઇનસ ચાર્જ છે, તો ટોટલ બેઝિક સરવાળો ચાર્જનો કેટલો થશે? ફ્લક્સનો કેટલો થશે? 0. તો આમ આ રીતે પણ સમજી શકાય. આ પણ બેસ્ટ એક્ઝામ્પલ છે. તો આ એનો ઓપ્શન લખી શકાય ના, કારણ કે જો ફ્લક્સ જ 0 છે તો એવું તો ન કહી શકાય કે બોક્સમાં વિદ્યુતભાર નથી. વિદ્યુતભાર તો છે જ આ રહ્યા, પરંતુ એવા વિદ્યુતભાર છે કે જેટલા નંબર ઓફ પોઝિટિવ ચાર્જ છે, જેટલા નંબર ઓફ ધન વિદ્યુતભાર છે, એટલા જ નંબર ઓફ જે છે નેગેટિવ ચાર્જ છે. તો બોથ આર ઇક્વલ, બધા કેવા છે? સમાન. જેટલા ધન વિદ્યુતભાર છે એટલા જ ઋણ વિદ્યુતભાર છે. તો આ પરથી કહી શકાય કે બોક્સમાંથી પસાર થતું ફ્લક્સ અથવા તો બહાર નીકળતું ફ્લક્સ 0 તો જ હોય જો ગોસ લો પ્રમાણે આ બધી વસ્તુ મળતી હોય. તો આ એનો આન્સર છે બેસ્ટ. ચલો તેના પછીનું, ચલો આકૃતિને તો પહેલાં સમજવાનો પ્રયત્ન કરો. ઇઝી હોય છે દાખલા. તમે જેમ ફિઝિક્સમાં જો દાખલા ગોખવાનો પ્રયત્ન કરશો વિદ્યાર્થી મિત્રો, તો તમારે પ્રોબ્લેમ થશે. સોરી ફોર ડિસ્ટર્બ. તો વિદ્યાર્થી મિત્રો, જેમ તમે ફિઝિક્સમાં દાખલા સમજીને આખી રકમ, આખી જે સેન્ટેન્સ આપ્યું છે એ કમ્પ્લીટ સમજો, શું શું ડેટા આપ્યા છે એ લેફ્ટ સાઈડ લખો, એના ઉપરથી યાદ કરવાનો પ્રયત્ન કરો કે આપણે આ ચેપ્ટરમાં કેટલા સૂત્રો છે અને કયું સૂત્ર આપણે અહીંયા અપ્લાય કરી શકીએ, તો આરામથી તમારે કોઈ પણ ચેપ્ટરમાં કોઈ પણ દાખલામાં પ્રોબ્લેમ ન થાય, એ મારી ગેરંટી. પણ તમારે એને સમજવાનો પ્રયત્ન કરવો પડે. હવે સમજીએ. આકૃતિ તમને આપેલી છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરોબર ઉપર 5 સેન્ટીમીટરના અંતર, એટલે આ ઉપર થઈ ગયું, એટલે આ સમતલને લંબ, આ સપાટી છે એને એક્ઝેક્ટ લંબ 5 સેન્ટીમીટરે 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર, એટલે અહીંયા 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર જો મૂકવામાં આવે તો ચોરસમાંથી કુલ વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું? હવે વિદ્યાર્થી મિત્રો, આ પહેલામાં ચાર્જ ફાઇન્ડ કરવાનો હતો અને આમાં ફ્લક્સ ફાઇન્ડ કરવાનું છે. એમાં ચાર્જ નહોતો, ફ્લક્સ આપી દીધું હતું. તો આમાં જે છે એ તમને ફ્લક્સ ફાઇન્ડ કરવાનું છે અને ચાર્જ આપી દીધો છે. ચાલો, તો આટલા જ ડેટા છે, ચાર્જ આપ્યો છે અને ફ્લક્સ. તો જો આ તમને થોડી આકૃતિ વધારે ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરું, ટ્રાય ટુ માય બેસ્ટ. જો સમજાય તો આ આખું સમઘન છે, એમાં તમને આટલા જ ડેટા આપ્યા છે. સોરી, આમાં છે આવી રીતે, અને આ સેન્ટરમાંથી લંબ આવી રીતે 5 સેન્ટીમીટરની હાઈટ, અને અહીંયા 10 માઇક્રોકુલમનો આ 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર આપેલો છે. તો જોઈએ, 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર આપેલો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી આગળ વધીએ.
તો આ જે સાઈડ આપેલી છે બધી 10 સેન્ટીમીટર ની છે અને એ એક બાજુ છે, એટલે આપણે એક ક્ષેત્રફળ માટે એનો સ્ક્વેર કરવો પડશે ને, 10 × 10, પણ સેન્ટીમીટરમાં છે, મીટરમાં કન્વર્ટ કરવું પડશે, એટલે ખાસ ધ્યાન. ચાલો, ફ્લક્સ મેળવવા માટે ફ્લક્સની ફોર્મ્યુલા, ફ્લક્સ ઇક્વલ ટુ Q/ε0, આ ફ્લક્સની ફોર્મ્યુલા છે. હવે આપણે ફક્ત એક જ બાજુનું ફ્લક્સ ફાઇન્ડ કરવાનું છે, સોરી 10 વિદ્યુતભાર, તો ચોરસમાંથી વિદ્યુતભારનું કુલ ફ્લક્સનું મૂલ્ય મેળવવાનું છે એક જ સાઈડ માટેનું. તો આ જે સમબાજુ છે, સમઘન છે, તો સમઘનની બાજુ કેટલી? સમઘનની 6 બાજુ. કેટલી બાજુ છે? 6 બાજુ. તો આ તો ફ્લક્સ મને મળશે, એ તો આખા સમઘનનું મળશે, કુલ સમઘનનું મળશે. આપણે એક બાજુનું મેળવવાનું છે, તો એક બાજુનું મેળવવા માટે ફ્લક્સ, નવું ફ્લક્સ પ્રાઇમ બરાબર શું આવશે? આ જે ફ્લક્સ છે એના છઠ્ઠા ભાગનું, એટલે નવું ફ્લક્સ કેટલું થશે? ફ્લક્સ પ્રાઇમ ઇક્વલ ટુ ફ્લક્સના છેદમાં 6, તો ફ્લક્સના છઠ્ઠા ભાગનું, એટલે જે ફ્લક્સનો આન્સર આપણે આવે એના છઠ્ઠા ભાગનું, એટલે Q/6ε0 આવું આવશે. અને ચાર્જ આપણને આપી દીધો છે 10 માઇક્રો, એટલે 10⁻6 અને ડિવાઇડ 6 ઇન્ટુ ε0, 8.85 ગુણ્યા 10⁻12, આવી રીતે આવશે ને. સાદુરૂપ આપી દઈએ તો ફ્લક્સ પ્રાઇમની વેલ્યુ શું થશે? 0.818832 ઇન્ટુ 10⁻6 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ આન્સર આવશે. ફ્લક્સ પ્રાઇમનો આન્સર આવશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ચલો વિદ્યાર્થી મિત્રો, સમજાય? જો ચાર્જ આપેલો હોય અથવા તો ફ્લક્સ આપેલો હોય તો એ બંનેમાંથી કોઈ પણ ફ્લક્સ અથવા તો આઈધર ચાર્જ અજ્ઞાત હોય તો અજ્ઞાત આ રીતે મળી શકે છે. તો આ 6 બાજુ, હવે ખાલી સમઘનને ને ખાલી ચોરસ આપેલું હોય તો અહીંયા શું આવી જશે? 4 બાજુ છે, તો 4. એવી રીતે તમે કોઈ પણ પ્રોબ્લેમ જે છે આને સોલ્વ કરી શકો. એટલે Q/ε0 નો જે આન્સર આવે છે એને ડિવાઈડ 6 બાજુ હોય તો 6, 4 હોય તો 4, આ રીતે તમે પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. ચાલો એના પછીનો નેક્સ્ટ ન્યુમેરિકલ. શું કીધું છે? 10 સેન્ટીમીટરની ત્રિજ્યા ધરાવતા ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલો, એટલે કેન્દ્રમાં એક બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે અને તે સપાટીમાંથી -1 ગુણ્યા 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમનું ફ્લક્સ પસાર થાય છે. એટલે આ ફ્લક્સ આપી દીધું છે તમને, આ ત્રિજ્યા આપી દીધી છે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠની, અને કેન્દ્રમાં એક ચાર્જ રહેલો છે. તો આ જ વસ્તુ આપણે ડાયાગ્રામમાં ડ્રો કરવાની ટ્રાય કરી અને એ ઓપ્શન અને બી ઓપ્શનનો એના ઉપરથી આન્સર મેળવવાનો પ્રયત્ન કરી. તો એ ઓપ્શન છે, જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા 2 ટાઈમ્સ એટલે બમણી કરવામાં આવે તો સપાટીમાંથી કુલ કેટલું ફ્લક્સ પસાર થતું હશે. અને બીજી વસ્તુ કે બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે. ચાલો તો આકૃતિ ડ્રો કરીએ આપણે. આ ગાઉસિયન પૃષ્ઠ છે, અહીંયા ચાર્જ રહેલો છે અને આ રેડિયસ છે, બધી સેમ જ હશે, બધા માટેના પોઈન્ટ છે. અને આ વિદ્યુત ફ્લક્સ જે છે આવી રીતે આઉટવર્ડ નીકળે છે. અને બીજો કેસ તમને એવું કીધું છે, અહીંયા આ ત્રિજ્યા r છે અને જો હવે એની ત્રિજ્યા બમણી કરવામાં આવે, એ ઓપ્શનની અંદર જ છે. જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે, એટલે હવે આ ડાયાગ્રામ ઉપરથી સમજી શકાય કે આ r ની જગ્યાએ શું થઈ ગયા? 2r, એટલે બમણી કરવામાં આવે
તો સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? તો જો ગોસના નિયમ પરથી તમે જુઓ, સમજવાનો પ્રયત્ન કરો, તો ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સનો આધાર કોના ઉપર છે? ફ્લક્સનો આધાર કોના ઉપર છે? તો કે ફ્લક્સનો આધાર પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભારના મૂલ્ય પર છે. પૃષ્ઠ વડે ઘેરાતા ક્યુના મૂલ્ય પર છે, પણ પૃષ્ઠના પરિમાણ પર નથી. એટલે પૃષ્ઠનો એરિયા કેટલો છે ને એના ઉપર આધાર રાખતો નથી. એટલે ફ્લક્સના ફોર્મ્યુલામાં તમે આવું જુઓ છો, Q/ε0. એટલે ત્રિજ્યા જો બમણી કરવામાં આવે, 4 ગણી કરવામાં આવે, 4R કરવામાં આવે, 8R કરવામાં આવે, તો એના પર કાંઈ ફરક પડશે નહીં. ત્રિજ્યા એ પરિમાણમાં આવશે, એટલે પરિમાણ સાથે કાંઈ ફ્લક્સ બદલાતું નથી. જો તમને એવું કહેવામાં આવે કે એનો ચાર્જ 2 ટાઈમ કરવામાં આવે, બમણો કરવામાં આવે, Q' બરાબર 2Q કરવામાં આવે, તો એનો આન્સર ચેન્જ થશે, તો ફ્લક્સમાં કંઈક ચેન્જ થશે. અધરવાઇઝ જો સાઇઝ અથવા તો પરિમાણમાં ચેન્જ કરવામાં આવે તો કાંઈ ફરક પડશે નહીં, કારણ કે ગાઉસિયન ગોસ લો જે છે એ Q/ε0 ફક્ત વિદ્યુતભારના મૂલ્ય પર આધારિત છે, નહીં કે એના સાઇઝ પરિમાણ પર. તો એનું ફ્લક્સ કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો? તો કે ફ્લક્સ એટલું જ મળશે, -1.0 ગુણ્યા 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આટલું જ ફ્લક્સ મળશે, કારણ કે પરિમાણ પર આધાર રાખતો નથી. જો પરિમાણ પર આધાર રાખતો હોય, જો ફક્ત ચાર્જના મૂલ્ય પર આધાર રાખે છે, પરિમાણ પર આધાર રાખતો નથી. ચલો, ક્લિયર, સમજાય? હવે બી ઓપ્શન આપણે જોઈએ. બી ઓપ્શન કે બિંદુઓ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું થશે? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આના પહેલાંના પણ સમમાં આ જ વસ્તુ કરી હતી, ફ્લક્સ Q/ε0. તો આપણે ચાર્જ ફાઇન્ડ કરવો છે, તો શું આવશે? ફ્લક્સ ઇન્ટુ ε0. તો ચાર્જ ફાઇન્ડ કરવા માટે ફ્લક્સ તમને આપી દીધું છે 1 ગુણ્યા 10⁻³ 1 ગુણ્યા 10⁻³ અને ગુણ્યા 8.85 ગુણ્યા 10⁻12. 10⁻12. ચલો, આવી જાય. તો Q બરાબર શું આવશે? એ જ આન્સર આવશે ને, -8.85, ઘાતમાં એક ચેન્જ આવશે, 8.85 ગુણ્યા અહીંયા 12 ઘાત છે, આ 3 ઘાત છે, પણ 2 માઇનસ છે, સોરી અહીંયા પ્લસ ઘાત છે, આ પ્લસ છે, સોરી, એટલે આ પ્લસ ઘાત છે, +3 ઘાત છે, તો અહીંયા આ +3 થશે. તો 12માંથી 3 જાય, મોટાની નિશાની, 12માંથી 3 જાય, મોટાની નિશાની, 9 ઘાત, 10⁻9. 10⁻9. તો તમે આને આમ પણ લખી શકો, Q = -8.85 નેનો, 10⁻9 એટલે નેનો, અને એનો યુનિટ છે કુલમ. તો ચાર્જની વેલ્યુ શું થશે? 8.85 નેનો કુલમ. અને -4 શું રિપ્રેઝન્ટ કરે છે? માઇનસ સાઇન શું રિપ્રેઝન્ટ કરે છે? ઋણ વિદ્યુતભાર. શું રિપ્રેઝન્ટ કરે છે? ઋણ વિદ્યુત. ચાલો, તો સમજાય વિદ્યાર્થી મિત્રો? આ સમ સમજાણો બધાને? જે કોઈને જો કંઈ ડાઉટ પડતો હોય, પ્રોબ્લેમ થતા હોય, તો એ પછી કોન્ટેક કરે, મેસેજ કરે. આ રીતે તમે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તમારા જે કંઈ હશે. તો સમજાણું ભાઈ? આ પહેલો કન્સેપ્ટ કે પરિમાણ એ પર આધારિત નથી, ઓનલી ચાર્જ પર ડિપેન્ડ છે. ત્રિજ્યા બમણી કરે, 4 ગણી કરે, 8 ગણી કરે, એનાથી કોઈ ફરક નહીં પડે. ફ્લક્સ એઝ ઇટ ઇઝ જ મળશે જે છે એટલે આ એનો આન્સર થઈ ગયો. અને બીનો આન્સર અત્યાર સુધીમાં આપણે લગભગ આવા 4 થી 5 સમ કરી લીધા છે. ફ્લક્સ Q/ε0. ચાલો, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આટલા સમ આજના લેક્ચર માટે રાખી. નેક્સ્ટ લેક્ચરમાં બીજા આપણે ન્યુમેરિકલ કરતા જશું. ઉદાહરણના તમારાથી જો થાય, પ્રેક્ટિસ થાય તો કરજો જાતે, બાકી હું કરાવીશ તમને. પણ અમુક જે છે ઇઝી એ તમે કરી લેજો તમારી જાતે. આટલા આપણે પ્રેક્ટિસમાં કર્યા છે, પછી એટલા તમને ફાવી જશે. તો આટલું રાખી આજના લેક્ચરમાં.